દુખાવો વધારે થાય એટલે એડમિટ થવા જવાનું ડિલિવરી. ફર્સ્ટ ડિલિવરી નોર્મલ હતી એટલે સેકન્ડ પણ લગભગ નોર્મલ જ થઈ જાય. જય માતાજી મિત્રો, અને આપણે અત્યારે જઈ રહ્યા છે દવાખાને. પેલા ડૉક્ટરે કીધું હતું આપણને સોનલને ચેક કરાવવા ગયા હતા કે 10 દિવસે તમે ચેકઅપ કરાવવા આવજો. એટલે અત્યારે આપણે હવે ચેકઅપ કરાવવા જઈ રહ્યા છે અને આગળ રિક્ષા છે અને હું પાછળ બાઇક લઈને જઉં છું. બાઇક ઉપર જ છું, એક હાથે બાઇક ચલાવું છું, એક હાથે વિડીયો બનાવું છું. અને જોઈએ ડૉક્ટરે તારીખ આપી તે પ્રમાણે આજે ડિલિવરી થાય છે કે નહીં, પાછી આજ તારીખ કઈ આપે છે અને ચેક કરા. આપણે જે વિડીયોમાં જોડાયેલા લો, બહુ મજા આવશે. અને રિક્ષા આગળ જ છે, આપણે એક્ઝેક્ટ એમની પાછળ છીએ. જો આ રિક્ષા જાય એમાં સોનલ ને એ છે અને આપણને ડૉક્ટરે કીધું હતું કે 10 દિવસે તમે ચેકઅપ કરાવવા આવજો. તો આપણે હું અત્યારે અનંતા હોસ્પિટલ આવી ગયો છું. જો થેલી પેલી બધી તૈયારીની અંદર જ આવ્યા છે. જે ડૉક્ટર કે એ પ્રમાણે કરવાનું છે. ડૉક્ટર કે રહી જવો તો રહી જવાનું છે, અને કે હજી વાર છે તો આપણે નીકળી જશે. અને સોનલને અહીંયાની રિક્ષા હવે આવી રહી છે, કારણ કે 1-1.5 કિલોમીટર થાય એટલે રિક્ષામાં આવી ગયા આપણે. હવે રિક્ષા આવતી જશે, બાજુ વોકવાજ થઈ છે, કારણ કે હું રિક્ષાથી થોડો આગળ થઈ ગયો હતો એટલે હું પહેલો આવી ગયો બાજુ. તો જો રિક્ષા આવી ગઈ છે આપણી, હવે એ જગ્યાએ ઊભી રાખશે આટલે હવે આગળ. અને આ છે આપણે અનંતા હોસ્પિટલ, પહેલાં આવ્યા હતા એ જ હોસ્પિટલ, અને રિક્ષામાં પહોંચી ગયા. કેટલી વાર નંબર દે? તો આપણે અત્યારે દવાખાને જઈને ઘરે આવી ગયા. અને હું દવાખાની અંદર નહોતો ગયો, મારા બેન સોનલ અને મારી વાઈફ સોનલ એ બંને ડૉક્ટર પાસે ગયા હતા. જે ડૉક્ટર પાસે શું વાત કરી આપણે એને વાત કરે. આપણે શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે સોનોગ્રાફી કરીને ચેકઅપ કીધું કે ડિલિવરીનો દુખાવો નોર્મલી ચાલુ છે. ડિલિવરી 2 દિવસ હોજે થાય, સવારમાં થાય, થઈ જશે કાલ સાંજે. એટલે કાલ હોજે પાછું ફરીથી રિટર્ન એડમિટ થવા જવાનું. દુખાવો વધારે થાય એટલે એડમિટ થવા જવાનું ડિલિવરી કરાવવા. હા, તો આપણે હવે આ વિડીયોને તો આપણે વૈકરાંત લાવી દઈશું, કારણ કે આ વિડીયો નાનો છે. અને કાલે ફરીથી આપણે કાલે કાં તો કાલ સાંજે કાં તો પરમ દિવસ સવારે ફરીથી એડમિટ થવાનું થાય, એટલે એનો બ્લોગ આપણે બનાવશું. અને હું અહીંકને મલપુર આવ્યો છું, મમ્મી કાકર છે એ પણ કાલ સવારે આવી જશે અને કાલ ફરીથી એડમિટ થઈ જશું. અને કાલે અથવા પરમ દિવસે ડિલિવરી થઈ જશે. અને આમ નોર્મલ તને આમ કોઈ પ્રોબ્લેમ થતો નહીં ને? એમ પેલું કંઈ પેલું થતું જ નથી ને, એમ કે આમ તેમ? એટલે આપણે ફર્સ્ટ ડિલિવરી નોર્મલ હતી એટલે સેકન્ડ પણ લગભગ નોર્મલ જ થઈ જશે અને નોર્મલ જ થશે. ડૉક્ટરે પણ એવું કીધું છે. તો આ વિડીયોને આપણે અહીંયા કને પૂરો કરી, થાવા ઉપર જ છે. અને હવે શું કે લેબર પેનની શરૂઆત થઈ, એટલે આ વિડીયો આપણે પૂરો કરી. આપણે હવે કાલથી ફાઇનલી જે વિડીયો છે એની અંદર મળીએ. બાય બાય.